અવાજ ઉપરથી લાગે છે ને કે આજની રેસીપી એકદમ ક્રિસ્પી અને કરારી છે. તો હા ફ્રેન્ડ્સ, આજે આપણે બાળકોની મોસ્ટ ફેવરેટ એકદમ ક્રિસ્પી, કરારી અને ક્રન્ચી પોટેટો બાઇટ્સ બનાવીશું. અને આજે આપણે પોટેટો બાઇટ્સ બનાવવાના છે તેની સરળ રીત આજે હું તમારી સાથે શેર કરવાની છું. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીઝ કિચન. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મારી રેસીપી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. આજે આપણે બાળકોના ફેવરેટ પોટેટો બાઇટ્સ બનાવીએ છીએ. ત્યારે અહીંયા મેં 6 થી 7 બાફેલા બટાકા લીધા છે. હવે બટાકાની ઉપરની છાલ કાઢી લેવાની છે. હવે આ રીતે છીણી લેવાની છે અને બટાકાને છીણી લેવાના છે. અહીંયા બટાકા બાફેલા છે તો તમે હાથથી મેશ કરશો તો પણ વાંધો નહીં આવે. પણ આજે આપણે પોટેટો બાઇટ્સ બનાવીએ છીએ ને એટલે બટાકાને છીણી લેવાના છે. તો અહીંયા મેં બધા જ બટાકાને છીણી લીધા છે. અહીંયા તમે જોઈ શકો છો કે બટાકાનો એક પણ મોટો પાર્ટ નથી અને મોટો પાર્ટ ના રહે એટલા માટે જ આપણે છીણી લેવાના છે. તો અહીંયા મેં બધા જ બાફેલા બટાકાને મેશ કરી લીધા છે. હવે 1 કપ રાઈસ ફ્લાવર લેવાનો છે, એટલે જે ચોખાનો લોટ આવે છે તે ઉમેરવાનો છે અને તેટલા જ પ્રમાણમાં આપણે કોર્નફ્લાવર ઉમેરવાનો છે. કોર્નફ્લાવર ઉમેરીએ છીએ તો બાઇટ્સ એકદમ ક્રિસ્પી અને કરારી બને છે. હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે, ચીલી ફ્લેક્સ ઉમેરવાના છે અને ઓરેગાનો ઉમેરવાનો છે. ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એ એક એવી વસ્તુ છે કે બાળકોને તેની ફ્લેવર બહુ જ ભાવતી હોય છે, એટલે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો વધારે ઉમેરવાનો છે. હવે લીલા દાણા ઉમેરવાના છે અને બધી જ વસ્તુને સાથે મિક્સ કરી લેવાની છે. હવે આજે આપણે પોટેટો બાઇટ્સ બનાવીએ છીએ ત્યારે બાઇન્ડિંગ માટે કોર્નફ્લાવર અને રાઈસ ફ્લાવર એડ કર્યો છે. અને જો તમને વધારે જરૂર લાગે તો કોર્નફ્લાવર વધારે પણ ઉમેરી શકો છો અને જો તમે કોર્નફ્લાવર વધારે ના ઉમેરવો હોય તો ચોખાનો લોટ પણ ઉમેરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતનો ડો થવો જોઈએ અને તમને લાગે કે જો ડો થોડો ઢીલો છે તો થોડો કોર્નફ્લાવર ઉમેરવાનો, નહીંતર રાઈસ ફ્લાવર પર તમે એડ કરી શકો છો. હવે હાથમાં થોડું તેલ લગાવી અને લોટને મસળી લેવાનો છે. તો અહીંયા પોટેટો બાઇટ્સ બનાવીએ છીએ તેનો ડો બનીને તૈયાર થઈ ગયો છે. હવે બંને હાથમાં થોડું તેલ લગાવવાનું છે અને આપણે જે તે બોલ્સ બનાવવા હોય તે રીતે તમે શેપ આપી શકો છો. અહીંયા મેં ચોપ બોર્ડ લીધું છે, તેની પર કોર્નફ્લાવર ઉમેરવાનો છે અને આ રીતે થોડો ફેલાવી લેવાનો છે. હવે આપણે સેમ સાઇઝના પોટેટો બોલ્સ બનાવીશું એટલે પહેલાં કોર્નફ્લાવરથી કોટિંગ કરી લેવાનું છે. એટલે આ રીતે થોડું હળવા હાથે આ રીતે ફેરવવાનું છે એટલે આપણે સેમ સાઇઝના રોલ બની જશે. પહેલાં આપણે શું કરીશું કે આ રીતે રોલ બનાવી લઈશું અને પછી એકસાથે કટિંગ કરી લઈશું એટલે બહુ બધા પોટેટો બોલ્સ બનીને તૈયાર થઈ જશે. પણ કોર્નફ્લાવરનું કોટિંગ કરવું જરૂરી છે. કોર્નફ્લાવરનું કોટિંગ કરશો તો જ પોટેટો બોલ્સ છે તે એકદમ ક્રિસ્પી અને કરારા બનશે. તો અહીંયા ઉપરથી થોડો કોર્નફ્લાવર ઉમેરવાનું છે અને હળવા હાથથી કોટિંગ કરી લઈશું. હવે ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે અને અહીંયા આપણા પોટેટો બોલ્સ પર કોર્નફ્લાવરનું કોટિંગ પણ સરસ એવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે બધામાં આપણું કોટિંગ છે તે મેં કરી લીધું છે. હવે શું કરવાનું છે કે પોટેટો બોલ્સને તમારે ફ્રીજમાં થોડી વાર સેટ કરવા મૂકવું હોય ને તો પણ તમે મૂકી શકો છો. પણ અહીંયા કોર્નફ્લાવરનું કોટિંગ કર્યું છે એટલે ફ્રીજમાં સેટ થવા તમારે નહીં મૂકો તો બી પોટેટો બોલ્સ છે તે એકદમ ક્રિસ્પી અને કરારા બનશે. હવે આપણે તમારે જે સાઇઝમાં પોટેટો બોલ્સ બનાવવા હોય તે રીતે કટિંગ કરી લેવાનું છે. અહીંયા હું મીડિયમ સાઇઝથી બી નાના થોડા પોટેટો બોલ્સ બનાવીશ એટલે આ રીતે હું કટિંગ કરી લઈશ. પણ જો તમારે થોડા મોટા જોઈતા હોય તો તમે મોટું કટિંગ પણ કરી શકો છો. આજે આપણે બાળકોના ફેવરેટ પોટેટો બોલ્સ બનાવીએ છીએ ને એટલે હું નાનું કટિંગ કરું છું. તો તમે જોઈ શકો છો કે મેં આ રીતના પોટેટો બોલ્સ બનાવી દીધા છે. હવે આપણે પોટેટો બોલ્સ આ રીતે કટ કરતા જઈશું અને એક પ્લેટમાં મૂકી દઈશું. તો અહીંયા મેં અડધા પોટેટો બોલ્સને કટ કરી દીધા છે અને એક પ્લેટમાં મૂકી દીધા છે. અહીંયા તેલ ગરમ થાય છે ત્યાં સુધીમાં બીજા પોટેટો બોલ્સને પણ કટ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આ પોટેટો બોલ્સ છે ને તે બાળકોને બહુ જ ભાવતા હોય છે. બાળકોને તમે લંચ બોક્સમાં પણ પોટેટો બોલ્સ આપી શકો છો. પિકનિકમાં જાય ને ત્યારે પણ તમે આ રીતના બોલ્સ બનાવી અને આપી શકો છો. સાંજે હળવી ભૂખ હોય ત્યારે પણ તમે આ રીતના પોટેટો બોલ્સ બનાવી અને બાળકોને આપી શકો છો. બહુ જ ટેસ્ટી લાગે છે. અહીંયા તેલ ગરમ થઈ ગયું છે તો આપણે પોટેટો બોલ્સને તળી લેવાના છે. અહીંયા લાઇટ બ્રાઉન કલરના થાય ને ત્યાં સુધી આપણે પોટેટો બોલ્સને તળવાના છે. હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ગેસ પર જ આપણે પોટેટો બોલ્સને તળવાના છે. હવે આજે આપણે જે પોટેટો બોલ્સ બનાવીએ છીએ ને તેને તળતા થોડી વાર લાગે છે એટલે 2 થી 3 મિનિટ જેટલો સમય લાગે છે. એટલે મીડિયમ ગેસ પર જ આપણે બોલ્સને તળીએ છીએ તો જ બોલ્સ આપણા ક્રિસ્પી અને કરારા બનશે. અમુક વાર શું થાય છે કે આપણે સમોસા કે કચોરી કે પોટેટો બાઇટ્સ છે તે હાઈ ફ્લેમ પર તળીએ છીએ. તે ઉપરથી તો સરસ એવી ક્રિસ્પી થઈ જાય છે પણ અંદરથી કાચી રહે છે અને ઠંડી થાય પછી થોડી ઢીલી થઈ જાય છે.
એટલા જ માટે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ગેસ પર જ આપણે તળવાનું છે. મીડિયમ ગેસ પર આપણે રાખીએ છીએ તો શું થાય છે કે સમોસા, કચોરી કે પોટેટો બાઇટ્સ છે તે ઠંડા થાય ને તો પણ એ ઢીલા નહીં થાય. અને એટલા જ માટે આપણે કોઈ પણ ફ્રાય વસ્તુ તળીએ છીએ તો મીડિયમ ગેસ પર જ તળવાની અને તેની ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની અને મીડિયમ ગેસ પર જ આપણે તળતા જવાનું છે. તો અહીં આપણા પોટેટો બાઇટ્સ સરસ એવા તળાઈ ગયા છે અને ક્રિસ્પી પણ થઈ ગયા છે અને તે જ રીતે આપણે બધા જ પોટેટો બાઇટ્સને તળી લેવાના છે. હવે તમને જેટલા વધારે ક્રિસ્પી જોઈતું હોય તે રીતે તમારે તળવાનું છે. તમારે વધારે બ્રાઉન કલર જોઈતું હોય કે વધારે ક્રિસ્પી કરવા હોય તો તમે વધારે પણ ફ્રાય કરી શકો છો. તો અહીંયા આપણે એકદમ ગોલ્ડન લાઇટ બ્રાઉન કલર થઈ જાય ત્યાં સુધી પોટેટો બાઇટ્સને તળી દીધા છે. તો તમે જોઈ શકો છો અને અવાજ પરથી તમને ખબર પડી જશે કે એકદમ ક્રિસ્પી, કરારી અને ક્રન્ચી પોટેટો બાઇટ્સ બનીને તૈયાર થાય છે. આ બાઇટ્સ છે તે બાળકોને બહુ જ ભાવે છે. બાળકોની સ્કૂલમાં હોલિડે હોય કે સન્ડેના દિવસે તમે આ રીતે પોટેટો બાઇટ્સ બનાવી અને બાળકોને સર્વ કરી શકો છો. બાળકોના પોટેટો બાઇટ્સ છે તે બહુ જ ભાવે છે. આજે હું મારા નીવ અને કુંજ માટે પોટેટો બાઇટ્સ બનાવું છું. તો આજના પોટેટો બાઇટ્સ છે તે એકદમ ક્રિસ્પી અને કરારા બનીને તૈયાર થઈ ગયા છે. તો પોટેટો બાઇટ્સને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તમને અવાજ પરથી જ ખબર પડી ગઈ હશે કે એકદમ ક્રિસ્પી, કરારા અને ક્રન્ચી પોટેટો બાઇટ્સ ઘરે જ બનીને તૈયાર થઈ ગયા છે. ફક્ત 10થી 15 મિનિટમાં પોટેટો બાઇટ્સ બનીને તૈયાર થાય છે. પોટેટો બાઇટ્સ ઠંડા થઈ જાય છે ને તો પણ તે ઢીલા નથી થતા, એકદમ ક્રિસ્પી જ રહે છે. તો તમે આ પોટેટો બાઇટ્સ બનાવી અને એક દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો. અને આજે જે મેં પોટેટો બાઇટ્સ બનાવ્યા છે ને તેની સાથે ટોમેટો કેચઅપ સર્વ કર્યું છે. તમે મેયોની સાથે પણ સર્વ કરી શકો છો અને ચીઝ ડીપ સાથે પણ સર્વ કરી શકો છો. તેની જોડે પણ પોટેટો બાઇટ્સ બહુ જ સરસ લાગે છે. તો તમને આજની મારી બાળકોની મોસ્ટ ફેવરેટ એકદમ ક્રિસ્પી અને કરારી પોટેટો બાઇટ્સની રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. અને હા ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી કેવી લાગે છે અને તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીએ છીએ નવી આસાન હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.